લોકસભામાં માહોલ એકદમ ગરમા ગરમી ચાલે છે અત્યારે તો ગુજરાતના અંદર. ટિકિટના કારણે ટિકિટ અમુક લોકોને મળી નથી એની નારાજગી છે. હવે બંનેનો પ્રતિષ્ઠાનો સવાલ છે. જો રૂપાલા સાહેબ આ દિગ્ગજ નેતા ખસી જાય તો બીજા પણ એવું માને કે આ કેમ ખસ્યા એમ, બરાબર, આવડા મોટા નેતા ખસી જાય તો પછી અવળી અસર પણ પડે કે બીજી સીટો ઓછી આવે ને એમના સમર્થકો તૂટે. તમે રૂપાલા સાહેબને જોઈને વોટ આપશો કે પછી અત્યારે જે વિવાદ ચાલે છે બધું જોઈને વોટ આપશો? ના રૂપાલા સાહેબ તો રૂપાલા સાહેબ. આ એવું એક એનો એક શબ્દ ઉચ્ચારણ છે કે માફ કરવા લાયક નથી. તમને એક વખત એક ભૂલથી વાગી ગયું હોય કે કોઈ બીજું એક થપ્પડ મારી દે, એ માફ કદાચ કરી શકાય કે વ્યક્તિગત થયું. આ તો આખું સમાજનું અને આખા બેટીઓ ઉપર ને સત્ય સમાજ ઉપરનું છે. હું એકચ્યુઅલી મુંબઈથી બિલોંગ કરું છું. હું અહીંયા અમદાવાદના અંદર કામ કરું છું 1.5 વર્ષથી. મને એવું હું મિસ પણ નથી કરતો મારા મુંબઈને. એવો એન્વાયરમેન્ટ છે અહીંયા. તમને કોઈ નેતા ગમે? ઓલવેઝ મોદીજી. ઓલવેઝ મોદીજી. માણસાના છે અમિત શાહ. હું પણ માણસાની છું. અચ્છા, એક જ ગામના છો? અચ્છા હા. કેવું કામ કરે છે એમ? અમિત શાહ સાહેબ સારું કામ સારું કામ કરે. માણસાનો સારો એવો વિકાસ ચાલી રહ્યો છે. સારો વિકાસ હા. નરેન્દ્ર મોદી બેસ્ટ. હું પણ ગવર્મેન્ટ કર્મચારી નિવૃત્ત છું. આખું ફેમિલી અમારું ગવર્મેન્ટમાં છે. બાપુ ક્લાસ 2 અધિકારી છે. એટલે થર્ડ મોદી. વિપક્ષ આ વખતે કેવું કરશે? એ તો વિપક્ષને આવવાની કોઈ શક્યતા જ નથી. ગુજરાતમાં નહીં? ગુજરાતમાં તો ગમે ત્યાં થાય, બાકી અમારે રાજકોટમાં તો આવે એવું છે. રાજકોટમાં નો આવે. સરકાર પાસેથી ફર્સ્ટ ઓફ ઓલ અમને થોડું ટેક્સ ઓછો થઈ જાય તો અમારા માટે બહુ થોડું સારું રહે. દરેક વસ્તુના અંદર થોડો ટેક્સ છે, બસ એમાં જ માર છે. બાકી બધું કામ એનું ટોપ છે. ગેસ કરો હું ક્યાં છું. તમે કહેશો કે બેન તમે બસમાં છો એટલું તો દેખાય છે, પણ હું અમદાવાદની એ બસમાં છું જે 2 માળની છે. ડબલ ડેકર બસ જે અમદાવાદથી ગાંધીનગરમાં ચાલે છે, અમદાવાદથી ગાંધીનગર જાય છે, ગાંધીનગરથી અમદાવાદ આવે છે. વાસણાનો પણ એક રૂટ છે. જેટલા પણ લોકો મને મળ્યા એ બધા એવું કહેતા હતા કે ડબલ ડેકર બસમાં તમે એસજી હાઈવે પર જાઓ, તમે ઉપર બેસજો તો તમને ખબર પડશે કે કેટલો સુંદર નજારો આવે છે. તો આજે અમે ડબલ ડેકર બસમાં આવ્યા છીએ, અહીંયાથી મુસાફરી કરવાના છીએ અને મુસાફરી કરતાં કરતાં લોકો સાથે પણ વાત કરવી છે. આપનું શું નામ છે? દર્શન રાવલ. અને દર્શનભાઈ ક્યાંથી છો તમે? હું એકચ્યુઅલી ગાંધીનગરથી છું. અચ્છા, ગાંધીનગરથી છો. મજા આવે છે આ બસમાં ટ્રાવેલ હા, કરવાની? મજા આવે છે. મજા આવે છે. હા, એન્વાયરમેન્ટ સારું મળે છે, બધું સારું છે એમ. એટલી ગરમીમાં એસીમાં ઠંડક રહે છે. હા, બાકી તમે શું કરો છો કામ? અહીંયા જોબ ચાલે છે પવેલિયનમાં, ઇસ્કોનમાં. જાપાન.comમાં જોબ કરું છું. ઓકે, જોબ કરો છો. શું લાગે આ વખતે લોકસભામાં કેવો છે માહોલ? લોકસભામાં માહોલ એકદમ ગરમા ગરમી ચાલે છે અત્યારે તો ગુજરાતના અંદર. ટિકિટના કારણે ટિકિટ અમુક લોકોને મળી નથી એની નારાજગી છે. બટ ચાલે છે માહોલ લોકસભાનો ઇલેક્શન. ગાંધીનગર શું કહે છે? ગાંધીનગર એવું કહે છે કે 400+ છે. કઈ રીતના આવશે? આવશે, એમને કામ કર્યું છે ત્યાં આવવું જ જોઈએ. કયા કામ તમને ગમ્યા? જે કે એમની ગવર્મેન્ટની જે સ્કીમો બહાર પાડી છે, જે એ લોકોને જે બહુ બધું ડેવલપમેન્ટ કર્યું છે અહીંયા ગાંધીનગરના અંદર. પ્લસ હું એકચ્યુઅલી મુંબઈથી બિલોંગ કરું છું. હું અહીંયા અમદાવાદના અંદર કામ કરું છું 1.5 વર્ષથી. મને એવું હું મિસ પણ નથી કરતો મારા મુંબઈને. એવો એન્વાયરમેન્ટ છે અહીંયા. એટલે શ્યોર આવો જ જોઈએ. અચ્છા, ભાજપ ગમે કે પછી નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપો? ભાજપને જોઈને વોટ આપીએ. કયા નેતા તમને સૌથી વધારે ગમે? મને નીતિન ગડકરી, કેમ કે મુંબઈનો છે ને એટલા માટે. તો તમારે અહીંયા વોટ આપવાનો કે મુંબઈમાં? મારે વોટ તો અહીંયા મેં હમણાં કરાવી દીધું છે. મારું વોટર આઈડી અહીંયા ચેન્જ કરાવ્યું છે. અહીંયા જ વોટ આપવાનો છે. બટ મારો ફેવરેટ નેતા નીતિન ગડકરી છે. અચ્છા, એમાં મતલબ શું ગમે નેતામાં? નેતાના અંદર જે એનું જે વે ઓફ ટોકિંગ છે, મતલબ એનું જે બિહેવિયર છે, એમનું મતલબ ડિસિપ્લિન છે એમના કામના પ્રત્યે. જે પ્લસ આવી બસો તો છે જ, સારી બનાવી છે, લેકિન એના માટે રોડ પણ સ્ટ્રક્ચર બનાવ. હા, એના માટે રસ્તો સારો છે એટલે ટ્રાન્સપોર્ટેશન સારું જ હોય. યુવાનોને શું જોઈએ? હા, યુવાનોને શું જોઈએ આગામી સરકાર પાસે? સરકાર પાસેથી ફર્સ્ટ ઓફ ઓલ અમને થોડું ટેક્સ ઓછો થઈ જાય તો અમારા માટે બહુ થોડું સારું રહે. દરેક વસ્તુના અંદર થોડો ટેક્સ છે, બસ એમાં જ માર છે. બાકી બધું કામ એનું ટોપ છે.
મહિલાઓ પણ છે, એમની સાથે વાત કરીએ. આપનું શું નામ છે? નિર્મળાબેન રાવલ. અને નિર્મળાબેન ક્યાંથી છો આપ? અમે પેલા ગોતા પછી દેવનગર છે ને ત્યાં છે. એટલે આ વિસ્તાર તમારે તો ગાંધીનગરમાં આવે લોકસભા. ગાંધીનગરમાં આવેલું લોકો. શું કહે છે આ વખતનો મિજાજ? જ્યાં તો બહુ ગરમા ગરમી ચાલે છે અત્યારે તો બહુ એટલે ગરમીવાળી ગરમી કે રાજકારણની ગરમીવાળી ને રાજકારણની ગરમી ને એટલે આમ તો નેતામાં તો શું આપણે એટલું બધું રાજકારણ કાંઈ જાણતા નથી, પણ અત્યારે આ જે રૂપાલા સાહેબને જે રાજપૂત વચ્ચે ચાલે છે સંઘર્ષ, એના માટે તો આપણે કાંઈ કહી ન શકીએ. આ બહેનોનો અત્યારે સંઘર્ષ ચાલે છે. અચ્છા, તમે રાજપૂત છો? નહીં નહીં, અમે તો બ્રાહ્મણ છીએ. અચ્છા અચ્છા, તો આ વખતે શું લાગે છે, આ વખતે ભાજપ કેવું પરફોર્મ કરશે? મતલબ 400 પારની વાત કરે છે. હવે એટલું બધું તો કાંઈ ખ્યાલ નથી મને હવે. અચ્છા, તમે શું જોઈને વોટ આપો? અમે તો વોટ હવે આપતા જ નથી. કેમ? 65 ઉંમર થઈ ગઈ નથી, મકાન રહેવા મોંઘવારીમાં પેન્શન આવે એમાં ઘર ચાલે છે અમારું તો. એમાં ભાડામાં રહેતા હોય તો ઘરનું મકાન ખુદનું છે નહીં. પોલીસમાં જોબ કરી 58 સાલ તો 2 જણ જ રહી છે. અમે તો આરામની જિંદગી જીવી છે. અચ્છા, તમે પહેલા પોલીસમાં હતા? હા, મારા હસબન્ડ હતા. હસબન્ડ હતા. હમ. અચ્છા, બાકી શું લાગે ગુજરાતમાં, મતલબ વિકાસ કેવો થયો? વિકાસ તો સારો છે. વિકાસ થયો છે. હમ. અને આમ વોટ આપવાનો હોય તો શું જોઈને વોટ આપો? ભાજપને જોઈને આપીએ. અને મહિલા તરીકે શું લાગે છે કે શું બદલાવવું જોઈએ? મહિલા તરીકે તો આજે બેનો દીકરીઓને જે નોકરીના કોઈ પ્રશ્ન હોય કાંઈ તો એ બધાને જોબ મળવી જોઈએ અને બધા ઘર ચલાવે તેના માટે બધા પૈસા તો રોજગારી મળવી હા, રોજગારી મળવી જોઈએ. ઓકે, કાકાને પૂછીએ. કાકા, શું નામ છે તમારું? પ્રેમજીભાઈ અને પ્રેમજીભાઈ ક્યાંથી આવ્યા છો? મોઢુકા. હે? મોઢુકા એ ક્યાં આવ્યું? વિછા તાલુકાનું. અચ્છા, શું લાગે આ વખતે? તમે તો આટલી બધી સરકારો જોઈ હશે, તમને કોણ ગમે? બસ અમારે તો બસ સબ સરખા છે બેન. બધા સરખા? કયા કોક નેતા તો ગમતા હશે ને? તો બધા સબ સરખા છે અમારે. અચ્છા, તમારે ત્યાં કેવું કામ થાય છે? અમારે ખેતીવાડીનું ખેતી. બાકી તમે શું કામ કરો બીજું? બસ ખેતી. ખેતી કરો છો. અચ્છા, અને આમ શું લાગે છે આ વખતે લોકસભામાં? હવે એ બેન અમને કાંઈ ન ખ્યાલ પડે. વોટ આપવા જાવ છો કાકા? હા, વોટ આપવા જઈ. અચ્છા, શું જોઈને વોટ આપો? એ તો જે હાલતું હોય એ હાલે. અત્યારે શું હાલે છે? અત્યારે હજી કાંઈ આપણને ન ખ્યાલ હોય. તો આ વખતે કોને જોઈને વોટ આપશો? હવે એ શું ખબર છે, જે અમારે ત્યાં કોઈ જે બારે નહીં પડ્યું હોય. નથી પડ્યા. તમારે ક્યાંથી છો તમે? તમારે કયો જિલ્લો લાગે? રાજકોટ. રાજકોટ. હે? રૂપાલા સાહેબ જ લાગે. રૂપાલા સાહેબ લાગે તમારે. તો શું લાગે આટલો બધો વિવાદ ચાલે છે તો? વિવાદનો બેન અંત આવી જ જાય ને એ થોડા દિવસમાં આવી જાય. તો થોડા દિવસમાં આવી જાય એમ. તો તમે રૂપાલા સાહેબને જોઈને વોટ આપશો કે પછી અત્યારે જે વિવાદ ચાલે છે એ બધું જોઈને વોટ આપશો? ના ના, રૂપાલા સાહેબ નથી તો રૂપાલા સાહેબ. અને ત્યાં કેવા રાજકોટમાં કામ કેવા કર્યા છે? રાજકોટમાં કામ હારા જ થયા છે અને અમારા જસદણ વિષયમાં કામ હારા જ થયા છે. તો વિકાસના કામ હારા જ થયા છે. અચ્છા, અત્યારે જે વિવાદ ચાલી રહ્યો તમને શું લાગે એનો અંત આવી જવો જોઈએ? આવી જ જવો જોઈએ ને. તો આવી ટિકિટ રદ થવી જોઈએ? ના ના, આવી જ જવી. ટિકિટ તો હવે રદ થોડી થાય. ન થાય. તો રદ થોડી થાય. અચ્છા, પરસોત્તમ રૂપાલા બહુ ગમે તમને? પક્ષની રૂએ ગમે જ ને. અચ્છા, ભાજપ વધારે ગમે એવું? હા, અને ભાજપ કેમ ગમે? મોદી સાહેબના કામ જોઈને. કયા કામ ગમે તમને નરેન્દ્ર મોદી? બધા વિકાસના કામ તો અત્યારે સારા જ થયેલા છે. જસદણ વિષયમાં અમારા એમાં સારા જ થયેલા છે. વિકાસના કામ સારા જ થયેલા. રોડ, રસ્તા, ગટર, પાણી, બધા કામ સારા જ. અચ્છા, શું લાગે કે વિકાસ થયો છે અને સામે વિપક્ષ પણ છે, તો વિપક્ષ આ વખતે કેવું કરશે? હે? શું કે વિપક્ષ આ વખતે કેવું કરશે? એ તો એ વિપક્ષને આવવાની કોઈ શક્યતા જ નથી. ગુજરાતમાં નહીં? ગુજરાતમાં તો ગમે ત્યાં થાય, બાકી અમારે રાજકોટમાં તો આવે એવું જ નથી. રાજકોટમાં ન આવે. હા. આપનું શું નામ છે? અનુરાધા પ્રણામી, અને અનુરાધાબેન, તમે કંડક્ટર છો કંડક્ટર, અને કેટલા સમયથી આ નોકરી કરો છો? 10 વર્ષથી. 10 વર્ષથી. અચ્છા, એમટીએસ માં કામ કરતા હતા સમય? જીએસઆરટીસી માં જ પહેલેથી. હા. તો હવે મજા આવે છે ડબલ ડેકર બસમાં? હા, સારો અનુભવ છે. અચ્છા, આમ આખો દિવસ આમ નોકરી કરતા હોય બસમાં તો અનેક પ્રકારના લોકો આવતા હોય, તો તમારો એક્સપિરિયન્સ કેવો? આટલા વર્ષથી નોકરી કરો છો.
કંડક્ટરની આત્મકથા જો લખવામાં આવે તો જે વાંચવાવાળો હોય એ વિચારતો થઈ જાય એમ કે એની લાઈફમાં સારા ખરાબ બધા અનુભવો થાય એમ. અચ્છા, અને મહિલા તરીકે લોકો જજ કરે તમને? ઘણા બધા જજ કરે છે જજ કરે છે કે આવું છે આવું છે આવું છે, નોકરી નીકળી ગયા છે, ઘરે આમના તો રોટલા બનાવવાના હોય એવું બધું. ઓ એવું કે? હા. અચ્છા, તો તમે રોજ આટલા અનેક પ્રકારના લોકોને મળતા હોય, તમને શું લાગે છે આમ ગાંધીનગરથી અમદાવાદ તો રોજ તમારે 3 થી 4 વાર ફરવાનું હોય, તો આ વખતે મિજાજ કેવો છે ગુજરાતનો? ગુજરાતનો મિજાજ રાજનીતિને લગતો તો ભાજપ સામે આ રૂપાલા સાહેબના ને જે આવે છે એના પછીનું લાસ્ટ ડિસિઝન શું થશે એ વિચારવા જેવું છે. નોટ શ્યોર કે શું થશે એમ, પણ કંઈક તો નવું થશે ને. અચ્છા, એટલે આ વિવાદના કારણે ભાજપને નુકસાન થશે એવું? એવું કહી ના શકાય, કારણ કે બધાના મન મતલબ બધાનો પ્રભાવ ભારત ઉપર એટલો છે કે આ આટલી વાતથી ઓછો થાય એવું છે તો નહીં, જો કે પણ કશું કઈ રાજનીતિનું કશું કહી ના શકાય. અચ્છા, તમને શું લાગે આ વિવાદ એટલો મોટો થઈ ગયો છે, હવે તો ટિકિટ રદ થશે? હવે જ્ઞાતિ વાઇઝ જોવામાં આવે તો એક જ્ઞાતિએ એવું કીધું કે ભાઈ અમારી લેડીઝોને આવું શા માટે કહેવામાં આવ્યું, એ વસ્તુ પર જો દલીલ ઊભી વધારે કરવામાં આવે તો થાય, બાકી તો આ વસ્તુને નોર્મલ લેવામાં આવે તો નોર્મલ ચાલશે. મતલબ અચ્છા, એટલે એને નોર્મલી લેવું જોઈએ તમારે? નોર્મલી લેવું જોઈએ, કારણ કે દરેક સ્ત્રી સરખી કહેવાય. એક ક્ષત્રિયની સ્ત્રી હોય કે જનરલની સ્ત્રી હોય કે દલિતની સ્ત્રી હોય કે સ્ત્રી માત્ર સમાન કહેવાય. એટલે તમારું એવું કેવું છે કે કોઈ પણ સ્ત્રી માટે આવું ના હા, બોલવું કોઈ જોઈએ? પણ સ્ત્રી, પછી એ ભલે ગમે તે જ્ઞાતિની હોય પણ દરેક સ્ત્રી સરખી જ કહેવાય. પછી એ ગૃહિણી હોય, નોકરી કરતી હોય કે ગમે તે હોય. અચ્છા, તમને કોણ ગમે, કયા નેતા ગમે? પર્સનલી એવું કહેવું તો મુશ્કેલ છે, બીકોઝ રાજનીતિ એવો ટોપિક છે જેમાં ગમે તે એક વ્યક્તિ ચૂઝ કરવો. કોક તો ગમતું હશે ને, કેમ કે આ ભાઈ આ આપણો દેશ સરસ ચલાવે છે, કે આમણે બહુ સારા કામ કર્યા છે. એવું તો રૂપાણી ના, એવું તો મારો એવો કોઈ પર્સનલ પ્રતિભાવ છે નહીં કે આજ સુધી મેં એવું કોઈ દિવસ કોઈ વ્યક્તિનો રાજનીતિ માટે ડિસાઈડ નથી કર્યું કે આ વ્યક્તિ સારો એમ. કામ જોઈને વોટ હા, આપો. યસ તમારે કઈ વર્ક લોકસભા ઇઝ ઇમ્પોર્ટન્ટ. ગાંધીનગર. ગાંધીનગર Yes, લાગે. yes, તો હા. તમારે તો અમિત શાહ હશે. અમિત શાહ અચ્છા, તો માણસાના છે. અમિત શાહ હા. હું પણ માણસાની છું. અચ્છા, એક જ ગામના છો? અચ્છા, હા. કેવું કામ કરે છે એમ? અમિત શાહ સાહેબ સારું કામ કરે સારું છે. કામ કરે. માણસાનો સારો એવો વિકાસ ચાલી રહ્યો છે. સારો વિકાસ હા, થયો છે. માણસાના રોડ અને બિલ્ડિંગ્સ બધું સારું સારું બની રહ્યું છે. અચ્છા, હા. જો આ વખતે ભાજપની સરકાર બને તો અત્યારે તો પીએમ નરેન્દ્ર મોદી પીએમ બની શકે, પણ શું લાગે એના પછી કોણ પીએમ બનશે? એ કહેવું મુશ્કેલ છે. મુશ્કેલ છે. હા, એવું કારણ નહીં કે તમારા માણસાના છે તો અમિત શાહ ના, બનશે? એવું કહેવું મુશ્કેલ છે. રાજનીતિમાં તો જે કામ કરે એ આવે, પણ એવું એક વિભાગ ઉપર જોવામાં ના આવે, ઓવરઓલ જોવામાં આવે ને, એટલા માટે. અચ્છા, તો આ બધી બસોમાં ને એમાં કેવું, મતલબ સુવિધાના દ્રષ્ટિએ કેવો વિકાસ થયો છે? બહુ સારો વિકાસ થયો છે. જીએસઆરટીસીમાં પહેલાં જે હતું એના કરતાં ડબલ ઘણું વધારે સુવિધા થઈ ગઈ છે. સુવિધા સારી રહી હમ. છે. પણ મારું તો એક જ કહેવું છે કે જે 33% લેડીઝ અનામતમાં જે કંડક્ટરો લેવામાં આવી છે એમને જે અમુક નિયમો જે છે એમાં થોડો સુધાર થાય તો સારું. અચ્છા, હા, મહિલાઓ માટે થોડી છૂટછાટ હા, હોવી જોઈએ. છૂટછાટ હોવી જોઈએ. જેમ કે પ્રેગ્નન્સી લીવ 6 મહિનાની જ આપવામાં આવે છે ઓલરેડી, પણ પ્રેગ્નન્સીમાં જ્યારથી પ્રેગ્નન્સી રહે તે ત્યારથી પ્રેગ્નન્ટ લેડીઝ રિલીવ થાય ત્યાં સુધીમાં 9 મંથ તો એને મુસાફરી કરવી જ પડે. મુસાફરી એવો વિષય છે કે એમાં લેડીઝનો પહેલા મહિને પડી જાય તોય પ્રોબ્લેમ થઈ જાય કે 9મા મહિને પડી જાય તોય પ્રોબ્લેમ થઈ જાય. પણ એ ડિલિવરી ટાઈમમાં જે હોય સમયગાળો પ્રેગ્નન્સીનો એ થોડો રજાઓ વધારવી જોઈએ. અચ્છા, બીજા ખાતામાં ગમે તે હોય, પણ એસટીમાં એવું છે ટ્રાન્સપોર્ટેશન, એટલે એમાં તો લેડીઝ થોડી અસુરક્ષિત સુવિધા છે. થોડી હા, વધારે યસ મળવી યસ, જોઈએ. હા. અચ્છા, ઓકે, બીજા થેન્ક યુ. બીજા લોકો સાથે પણ વાત કરીએ. કાકા, તમારું શું નામ છે? ઘનશ્યામસિંહ રાજપૂત, અને ઘનશ્યામભાઈ ક્યાંથી છો તમે? વિરંગામ. વિરમગામથી છો. કેવું લાગે છે આ વખતે, શું મિજાજ છે સરકાર, મતલબ સરકારના મિજાજમાં જે નેતા પુરુષોત્તમ રૂપાલા સાહેબનું એટલું બધું ઓવર કોન્ફિડન્સ થઈ ગયું કે જે બીજે જ્યાં થોડી હારની બીક અથવા તો ઓછા મટની ત્યાં એ જાય તો આખું પરિવર્તન થાય. એની જગ્યાએ પોતે ઓવર કોન્ફિડન્સ આવી અને જે શબ્દો ઉચ્ચાર્યા ખરેખર ના રેટી બેટીનો વ્યવહાર એટલે શું એનો અર્થ થાય? કોઈ પણ હોય જાતે વ્યવહાર એટલે બહુ ભયંકર શબ્દ થાય. એ પણ પછતાણા માફી કેમ માગી
એ પછતાણા હોય એવું ના બોલાય એવું એમને લાગ્યું તો જ માફી માગે, ને જો સાચા હોય તો માફી કોઈ સંજોગોમાં ના માગે. હું તમે કોઈ ભૂલ થઈ હોય તો જ તમે માફી માગો ને. અત્યારે સીધા તમે મારી માફી માગો એક નાની બાબત. ક્ષત્રિયો માફ કરી દેશું. આ એવું એક એનો એક શબ્દ ઉચ્ચારણ છે કે આ માફ કરવા લાયક નથી. તમને એક વખત એક ભૂલથી વાગી ગયું હોય કે કોઈ બીજું એક થપ્પડ મારી દે, એ માફ કદાચ કરી શકાય કે વ્યક્તિગત થયું. આ તો આખું સમાજનું અને આખા બેટીઓ ઉપર ને ક્ષત્રિય સમાજ ઉપરનું છે. એક વ્યક્તિથી કોઈ માફ ના થાય અને દરેકને લાગે, દરેક બેટીઓનું છે, ખાલી ક્ષત્રિયોનું નથી. ક્ષત્રિયોનું તો એમને રાજા મહારાજા કીધું એટલે ક્ષત્રિયોએ સીધું, પણ ક્ષત્રિયોમાં ઠાકોર સમાજ આવે, રાજપૂત આવે, જાડેજા, ઝાલા બધા ક્ષત્રિયોમાં જ આવે. એટલે ખરેખર એમને ન બોલવું જોઈએ. આનો એક જ રસ્તો છે કે રૂપાલા સાહેબને પોતે જ સમજી બીજે ખસી જાય તો બેસ્ટ, કારણ કે બધા તાર મોદીના ચાહક છે. હું નહીં તો પણ ભાજપનું નુકસાન થશે. નુકસાનમાં તો હા થાય, નુકસાન 100% થાય. હવે બંનેનો પ્રતિષ્ઠાનો સવાલ છે. જો રૂપાલા સાહેબ આ દિગ્ગજ નેતા ખસી જાય તો બીજા પણ એવું માને કે આ કેમ ખસાય એમ, બરાબર. આવડા મોટા નેતા ખસી જાય તો પછી અવળી અસર પણ પડે કે બીજી સીટો ઓછી આવે ને એમના સમર્થકો તૂટે કે તમારે ત્યાં જ રહેવાનું તો આપણે અડીખમ, બરાબર. એટલે એ પણ એક પ્રતિષ્ઠાનો સવાલ થાય. હું એવું કહેવા માગું તો મીડિયા મારફત તમે પણ એમને સમજાવો ને આવી વાતો જલ્દી પહોંચાડો કે જેથી ઇલેક્શન પહેલાં કંઈક સમાધાન આવે. બાકી તમને કોણ ગમે, કયો પક્ષ ગમે? નરેન્દ્ર મોદી બેસ્ટ. હું પણ ગવર્મેન્ટ કર્મચારી નિવૃત્ત છું. આખું ફેમિલી અમારું ગવર્મેન્ટમાં છે. બાપુ ક્લાસ 2 અધિકારી છે. એટલે થર્ડ મોદી. કયા કામો ગમે નરેન્દ્ર મોદી? એક એક કામ આપણે કોઈ પણ નજર ફરી આપણે બસથી માંડીને જ્યાં નજર કરી આ પુલ છે, બસ છે, રોડ છે, દવાખાના છે, કોઈ પણ, બરાબર. મોદીનું એક એક પ્રસંગીય કામગીરી છે. આ વખતે શું લાગે છે? આ વખતે થોડી અસર પડે એવું નહીં. મોદી સાહેબને ભાજપ સરકાર જાય એવું તો ઇમ્પોસિબલ છે. હવે એક આમ પ્રશ્ન વિકટ છે પણ એક ક્ષેત્ર પૂરતો છે. એને હાથે કે આખા દેશમાં કે અસર પડી બહુ એ લોંગ ટાઈમની પ્રક્રિયા છે. એટલે અસર ઓછી પડશે. સરકાર ભાજપની જ આવે. અને વિપક્ષ આ વખત તો બધા ભેગા થયા છે. હા, એ પણ એક મોટો પડકાર અને સમસ્યા સરકારને એ થાય કે 100 જણ ઉમેદવાર ફોર્મ ભરે તો જે બેલેટ જે વોટ આપવાના છે એ 18 સુધી. મેં પણ ચૂંટણી પ્રક્રિયા 58 વર્ષ સુધી કરેલી છે. તો એ 18 સુધી જે કન્વર્ટ થાય પછી સીધા બેલેટ છાપવા પડે તો એટલું બધું ગૂંચવડ ઊભી થાય કે જે પ્રશંસા જે હોય ગવર્મેન્ટ જેને, બરાબર, વહીવટ કરતા એને મુશ્કેલી પડે. એટલે એ પણ શક્યતા રહેલી છે. અપક્ષ ઇન્ડિયા ગઠબંધન એ તો અત્યારે નવા પક્ષો તો બધા નહીં, બાકી બીજેપી બધા જોગ છે. કોઈ પણ આમ મૂળ તમે ક્યાં ના? વિરંગામ વિરમગામના છો. અચ્છા, ત્યાં કેવું કામ? શ્રીવરા સાહેબ એ બીજેપીનો ક્ષત્રિય વિરુદ્ધ છે, એની સાવણી છે થોડી. બાકી બીજેપી સિવાય કોઈને વોટ લગભગ ના મળે. હા, એના કામને લઈને. એવું નથી કે બીજેપીમાં કોઈ હીરો છે કે આ તે, કારણ કે લોકો અત્યારે જેવું નથી કે ગમે તેમ ભોળવાઈ જાય ને કોઈ પ્રશંસા કરે ને. અત્યારે લોકો એજ્યુકેટ થઈ ગયા છે. આપણે ગામડાના ખેડૂતને પૂછ્યું તો એ પણ એમનું પોતાનું કામ અને બીજું પણ કામ જોવે. એટલે કામ જોઈને જ વોટ મળે. એટલા માટે બીજેપી સરકાર આવશે. અને હજુ આ 5 અને બીજા 5 વર્ષ પર જો આવું નવું કામ રહે તો 10 વર્ષ સુધીનું હું કહું છું હજુ બીજેપી જ રહેશે. અચ્છા, 10 વર્ષ બીજેપી રહેશે. આપનું શું નામ છે? ભાવેશભાઈ પાટિયાળે. ભાવેશભાઈ, ક્યાંથી છો તમે? જસદણ. જસદણમાં કેવા કામ થયા છે આ 5 વર્ષમાં? ચૂંટણીમાં આપણને કાંઈ રસ નથી. ખેતીમાં મચવી કોઈ કાંઈ દેતા નથી. ખેડૂત છો તમે? શેની ખેતી કરો છો? કપાસ કપાસ. કેવો ભાવ કેવો મળે? કાંઈ આવતું નથી. 400-500 રૂપિયા. અત્યારે 1000 રૂપિયા જેવું છે. ગુજરાત નીકળી જાય? ગુજરાતમાં શું નીકળે? દાડિયા જવું પડે. દાડીએ જાઓ. શું કરો બીજું કામ? બીજું ખેતી જ છે, બીજું કાંઈ નહીં. ખેતી તો શું તમે વોટ આપવાનો હોય? શું જોઈને વોટ આપો? કે હું જાતો જ નથી. ક્યારેક જ જાઉં વોટ આપવા. કેમ? રસ જ નથી આપણને ચૂંટણીમાં. કાંઈક તો જોઈને નેતા પાસે કાંઈક તો અપેક્ષા હોય ને. તો કોઈ કાંઈ વસ્તુ આપે નહીં પછી શું એનો આપણે નથી આપતા. કાંઈ આપતા નહીં. છતાંય બદલાયું જ નથી. તમને એવું લાગે? કાંઈ એમનેમ છે અમારે તો. એવું જ છે. કોઈ નેતા ગમે તમને? એકય નહીં. કેમ? જાતા જ નહીં. ના ખેતી કરવી ને દાળિયા જવી વાવર બસ. કાંક ખેડૂતને વળતર આપે તો કાંક આપણને ઓલું થાય ને. ખેડૂતોના વળતર સિવાય બીજા કયા પ્રશ્નો? અમારે બીજું શું હોય? પાણી તળાવ બળાવ ભરે તો એ કામનું, બીજું કાંઈ નહીં. લાઈટ આવે? લાઇટ આવે. કઈ પાર્ટીમાં કયો માણસ ઊભો છે અને એ માણસ શું કામ સારા કરે છે પાસ્ટમાં, એ રીતે જોઈને પછી. અચ્છા, હા. તમને કોઈ નેતા ગમે? નેતા તો હા, નરેન્દ્ર મોદી છે. અચ્છા, કેમ નરેન્દ્ર મોદી ગમે? એને આપણા માટે બહુ સારા એવા કાર્યો કરે છે. અહીંયા નરેન્દ્ર મોદી હોય તો અહીંયા આપણે એસી વાળી બસમાં આપણે જઈ શકીએ છીએ, અપડાઉન કરી શકીએ છીએ.
દેટ્સ વાય. એના સિવાય બીજું આમ દેશને લગતું શું લાગે, દેશમાં 5 વર્ષમાં કેવા કામ? દેશને બી બહુ આગળ પડતો લઈ ગયા છે એમ. કયું કામ તમને સૌથી વધારે ગમે? એમ તો બધા કામ સારા જ કરે છે, પણ અમુક નેગેટિવ પોઈન્ટ બી છે, જેમ કે આ મોંઘવારી ના તો બાકી તમે ઉમેદવાર છો? ઉમેદવાર. અચ્છા. બેન વાત કરશો? શું નામ છે આપનું? હેતલ. હેતલબેન, ક્યાંથી છો તમે? આમ તો બેઝિકલી તો હું ભરૂચથી છું, બટ અહીંયા ગાંધીનગર રહું છું હું અત્યારે. ગાંધીનગર રહો છો. અચ્છા, તો ત્યાં ભરૂચમાં શું છે, કેવું વિકાસના કામો થયા છે? સારું છે. સારું છે. તમને કોઈ નેતા ગમે? ઓલવેઝ મોદીજી. મોદી. અચ્છા, કેમ નરેન્દ્ર મોદી? બસ એમ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ થયું છે એમના થ્રુ આટલા વર્ષોમાં, એટલા માટે. અચ્છા, તમને કયા કામ ગમે? અને આમ ખાસ તો જે આમ સ્કોલરશીપ ને બધું જે ચાલુ કર્યું છે એમણે, આમ ખાસ કરીને જે લોકો ભણી નથી શકતા એ લોકો માટે બહુ સારું કર્યું છે એમણે સ્કોલરશીપ. આ ભરૂચના જે આદિવાસી વિસ્તાર હોય કે પછી જે ગામડાઓ હોય ત્યાં કેવું પાણીની સુવિધા ને બધું થઈ હા, ગયું? પાણીની સુવિધાઓ થઈ ગઈ. શૌચાલયને બધું પહોંચ્યું છે? અચ્છા, અને તમે શું જોઈને વોટ આપો? બસ એ જ બધું છે, એમણે સારું કામ કર્યું છે એ બધું જોઈને જ આમ. એ કામ જોઈને વોટ આપો, ઉમેદવાર કે પછી એક ચહેરો જોઈને વોટ આપો? ના ના ના, કામ જોઈને. કામ જોઈને. અચ્છા. ડબલ ડેકર બસના બીજા માળ પર છું અને જેટલા પણ લોકો સાથે વાત કરી, લોકો પાસેથી એક વસ્તુ સમજ આવી કે અત્યારના કરંટ ટોપિક જે છે કે પછી ગુજરાતમાં ચાલતા વિવાદો છે એ કોઈ પણ પક્ષને કેટલી અસર કરી શકે છે. આમ તો અહીંયા જેટલા પણ લોકોને પૂછ્યું, મોટાભાગના લોકો એવું કહે છે કે અમે તો નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપીએ છીએ. નરેન્દ્ર મોદીએ જે કામ કર્યા છે ખૂબ સરસ છે, પણ ગુજરાતમાં જે અત્યારે વિવાદ ચાલી રહ્યું છે એ વિવાદના કારણે બી કંઈક બદલાવ તો આવી શકે એવું લોકોનું માનવું છે.